પહેલા આટલે સુધી વાત કરી હતી, થોડુંક સુખ અને દુઃખ. પોતાનામાં સંગીત હોય, પોતાનામાં હાર્મની હોય એ સુખ છે. પોતાનામાં અંતર્વિરોધ હોય, પોતાનામાં અવ્યવસ્થા હોય તો એ જ દુઃખ છે. તો મારી સહજ સ્વીકૃતિ પ્રમાણે જ હું જીવું તો એ સુખ છે. સહજ સ્વીકૃતિને અન્યથામાં જે કંઈ માની રાખ્યું છે એ પ્રમાણે જીવું તો બધું દુઃખ છે. એટલા માટે જ સહજ સ્વીકૃતિને બીજો શબ્દ આપવો હોય તો સમજણ, અને આને કહીશું માન્યતા. કહીએ સ્વતંત્રતા, કહીએ પરતંત્રતા. આ જ દુઃખ છે અને પેલું સુખ છે, અથવા તો એવું જ રાખીએ. તો મૂળ મુદ્દે જોઈએ તો જે સ્વયંમાં અધ્યયન કરવાનું છે, જે પોતાનું અધ્યયન કરવાનું છે, એમાં જોઈએ તો અધ્યયનની વસ્તુ શું છે, અધ્યયનનો કન્ટેન્ટ શું છે, સમજવાનું શું. તો સમજવાનું એક તો એ કે મારી ઈચ્છા શું છે, મારું લક્ષ્ય શું છે એ હું સમજું, અને બીજું કે લક્ષ્ય પૂરું કરવા માટેનો કાર્યક્રમ શું છે એ સમજું. કાર્યક્રમ એટલે કે આ લક્ષ્ય પૂરું કરવા માટે, અહીંયા સુધી પહોંચવા માટે મારે શું કરવું પડશે જિંદગીમાં એ સમજું. અને આખા કામનું જે અધ્યયન કરીશું તો અધ્યયન કઈ રીતે કરીશું, તો એ પોતાના અધિકાર ઉપર પરખવાનું કામ કરીને, ચકાસવાનું કામ કરીને. તો થોડુંક એને જોઈ લઈએ. તો અહીંયા જે કોઈ પ્રસ્તાવ આપવામાં આવે છે એ પ્રસ્તાવને ચકાસી જુઓ તમારી સહજ સ્વીકૃતિના આધાર ઉપર કે આ જે કંઈ કહેવાય છે એ મને સહજ રૂપે સાચું લાગે છે, સ્વીકાર્ય થાય છે કે નથી થતું. બીજો રસ્તો એ છે કે જે કંઈ કહેવાય રહ્યું છે એને તમે જીવી જુઓ, જીવવામાં તમને સુખદ લાગે છે કે નહીં લાગતું. તો જે કંઈ કહેવાય છે, એક તો રસ્તો એ છે કે એને સહજ સ્વીકૃતિના આધાર ઉપર ચકાસી જુઓ કે સાચું લાગે છે કે નહીં. બીજું એ છે કે જીવી જુઓ તો માણસ સાથે જીવવામાં સુખદ લાગે છે કે નહીં, અને પ્રકૃતિ સાથે જીવવામાં સમૃદ્ધિવાળું કામ લાગે છે કે નહીં. જો બંને રીતે સાચું લાગે છે તો આ જે પ્રસ્તાવ છે એ તમારી સમજણમાં સ્થાપિત થાય છે, તમને સ્વીકાર્ય થાય છે કે આ જ સાચું છે. તો જે કંઈ અહીં કહેવાય છે, એક તો રસ્તો એ છે કે એને ચકાસી જુઓ કે મને સાચું લાગે છે કે નથી લાગતું. બીજું છે કે એવું જીવી જુઓ. તો જેમ કે એક પ્રસ્તાવ છે કે મને સંબંધનો ભાવ સહજ સ્વીકાર્ય છે, તો આ પ્રસ્તાવને તમે ચકાસી જુઓ કે મને ખરેખર સંબંધનો ભાવ જ સહજ સ્વીકાર્ય છે કે મને ક્યારેક વિરોધી સ્વીકાર્ય, સહજ રૂપે સ્વીકાર્ય થઈ જાય છે. તો એક તો ચકાસી જુઓ કે મને ખરેખર સંબંધનો ભાવ સ્વીકાર્ય છે કે નહીં, અને બીજું એ રીતે જીવી જુઓ કે સંબંધનો ભાવ પોતાનામાં સ્થિર રાખીને જીવવાથી સુખ મળે છે કે નહીં મળતું. આ બંને રીતે ચકાસી જોશો અને બંને રીતે સાચું લાગશે તો અહીંયા જે કંઈ પ્રસ્તાવ કહેવાય છે એ તમારા જીવવામાં સ્થિર થશે. તમને ખ્યાલ આવશે કે આ જ સાચું છે, આ જ રીતે જીવાય. તો જે કંઈ કહેવાય છે એને અધ્યયન કરવાની પ્રક્રિયા આ છે. હવે જોઈએ લક્ષ્ય શું છે, મારી જિંદગીનું લક્ષ્ય શું છે. તો ઇન જનરલ જોઈએ તો લક્ષ્યને 3 ભાગમાં વહેંચી શકાય. કંઈક બનવું, બનીને કંઈક કરવું અથવા કંઈક પામવું, અને છેવટે કંઈક હોવું. તો તમારી જિંદગીમાં તમે જે કંઈ કરવા માંગો છો, તમારું જે લક્ષ્ય છે, તમે કંઈક બનવા માંગો છો. બની ગયા એટલે જિંદગી પૂરી થઈ ગઈ કે બનીને કંઈક કરશોય ખરા?
તો કંઈક કરીશું, કંઈક પામીશું, અને એ બનીને કરીને પામીને છેવટે તમે પોતાનામાં શું ઈચ્છો છો, શું તમારી સ્થિતિ થાય, શું તમારું હોવું થાય એ ઈચ્છો છો. તો આ ત્રણેય ભાગમાં લક્ષ્યને વહેંચી શકાય. એના ઉદાહરણ જોઈએ તો એક ઉદાહરણ છે કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે. તો લક્ષ્ય શું છે? બનવું છે ડૉક્ટર. કરવું છે શું? લોકોની સેવા કરવી છે. પામવું છે શું? ધન પામવું છે, સન્માન પામવું છે. અલ્ટિમેટલી શું થવું છે? સુખી અને સમૃદ્ધ. એ રીતે બીજું ઉદાહરણ જોઈએ કે એન્જિનિયર બનવું છે. એન્જિનિયર બનીને શું કરવું છે? સુવિધાનું નિર્માણ કરવું છે, ધન મેળવવું છે. છેવટે થવું છે શું? સુખી અને સમૃદ્ધ. તો આઈએએસ બનવું છે. આઈએએસ બનીને શું કરવું છે? તો સારા કામ કરવા છે, દેશ માટે કંઈક કરવું છે, સન્માન મેળવવું છે, ધન મેળવવું છે. છેવટે થવું છે શું? સુખી થવું છે અને સમૃદ્ધ થવું છે. ખેડૂત બનવું છે. શું કરવું છે? સેવા કરવી છે, કંઈક ઉત્પાદન કરવું છે, ધન મેળવવું છે, સન્માન મેળવવું છે. છેવટે શું થવું છે? સુખી અને સમૃદ્ધ. શિક્ષક બનવું છે તો શિક્ષક બનીને શું કરવું છે? સારું શિક્ષણ આપવું છે, માન સન્માન મેળવવું છે, ધન મેળવવું છે. છેવટે થવું છે શું? સુખી અને સમૃદ્ધ. તો અહીંયા હું જેટલું પણ લિસ્ટ લાંબુ બનાવું, તમને જે કંઈ લક્ષ્ય તમારી જિંદગીનું દેખાતું હોય એ બધા લક્ષ્યમાં તમે કંઈક બનવા માંગો છો, કંઈક કરવા માંગો છો, પણ છેવટે શું થવા માંગો છો? સુખી અને સમૃદ્ધ. જે કોઈ લક્ષ્ય હોય છેવટે શું થવા માંગીએ છીએ? સુખી અને સમૃદ્ધ. તો શું આપણે એવું કહી શકીએ કે મારું લક્ષ્ય, માનવનું લક્ષ્ય તો આ છે, સુખી થવું અને સમૃદ્ધ થવું. આ તો બધા ત્યાં સુધી પહોંચવાના સંભવિત રસ્તાઓ છે. અલ્ટિમેટલી તો મારે સુખી અને સમૃદ્ધ થવું છે. પણ સુખી અને સમૃદ્ધ થવા માટે હું શું કરીશ, શું પામીશ, શું મેળવીશ, શું બનીશ? આમાં ઘણું બધું વેરિએશન આવી શકે. તો આવું કહીએ એ ખોટું છે કે માત્ર આ જ લક્ષ્ય છે? ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું, ખેડૂત બનવું, આઈએએસ બનવું, શિક્ષક બનવું, એ જ લક્ષ્ય છે કે લક્ષ્ય તો સુખી અને સમૃદ્ધ થવું છે? આ તો સુખી અને સમૃદ્ધ થવાના રસ્તાઓ છે. શું લાગે છે? દરેક માનવનું લક્ષ્ય, ઈચ્છા તો આ જ છે. કેવી રીતે થઈ શકે સુખી અને સમૃદ્ધ? એના આ બધા અલગ અલગ રસ્તાઓ છે. પણ ક્યાંક આપણે અથવા તો આપણી આવનારી પેઢી, નેક્સ્ટ જનરેશન માની એમ બેસે છે કે મારું લક્ષ્ય તો આ છે, અને કોઈ કારણસર સંજોગવશાત એ ના બની શકે. ડૉક્ટર, એન્જિનિયર ના બની શકે, આઈઆઈટીએન ના બની શકે, આઈએએસ આઈપીએસ ના બની શકે. તો એને શું લાગે? જિંદગી બેકાર થઈ ગઈ, મારે જે બનવું હતું એ તો ના બની શકાયું. તો જો આમાંથી કંઈ ના બની શકાય તો જિંદગી આખી બેકાર થઈ ગઈ, લક્ષ્ય આખું ચૂકાઈ ગયું, કે ખાલી એક રસ્તો બંધ થયો? ખાલી એક રસ્તો બંધ થયો. થવું તો છે સુખી ને સમૃદ્ધ ને છેલ્લે. તો એક રસ્તો બંધ થયો તો બીજા રસ્તે ચાલીને થઈ જાઓ. પણ જે ઘણા બધાને એ લાગી જાય, ખાસ કરીને યુવાનોને, કે મેં તો જિંદગીમાં કંઈ નહીં કરીશ, હું તો કંઈ નહીં કરી શક્યું. કેમ કે મારું આ લક્ષ્ય તું ના થઈ શક્યું. તો ત્યાંથી ડિપ્રેશનમાં જતા રહે અને બીજા ઘણા ખોટા પગલાં ભરી લે. પણ જો એવું સમજાવવામાં આવે કે ભાઈ છેવટે તો સુખી ને સમૃદ્ધ થવું છે ને, આ એક લક્ષ્યથી ના, એક રસ્તાથી ના થઈ શક્યા તો બીજા રસ્તેથી થઈ લો. છેવટે તો સુખ મેળવવું છે, સમૃદ્ધિ મેળવવી છે, સમાજ માટે કંઈક સારું કરવું છે, તે તો બીજા ઘણા રસ્તા છે. આપણે કંઈ એટલા નબળા થોડા છીએ કે એક રસ્તો બંધ થઈ ગયો તો જિંદગી જ બંધ કરી નાખીએ આખી.
એટલા નબળા થોડા છે કે એક રસ્તો બંધ થયો તો ડિપ્રેશનમાં જતા રહીએ. એક રસ્તો બંધ થયો તો બીજી કોઈ સ્કિલ શીખી લઈશું, બીજું કંઈક કરી લઈશું, સુખી ને સમૃદ્ધ તો ગમે તે રીતે થઈ જઈશું. એવું નથી કીધું. કીધું તો એવું છે કે તમે ડોક્ટર બનીને શું કરશો, તો આ બધું કરશો, કંઈક આનાથી વિશેષ કરશો. પણ આ બધું બનીને કરીને છેવટે તમને શું જોઈએ છે? છેવટે તો સુખી ને સમૃદ્ધ થવું છે ને તમારે. તો ડોક્ટર નહીં બની શક્યા તો કંઈ વાંધો નહીં, તમે બીજું કંઈક કામ કરીને સુખી ને સમૃદ્ધ થઈ શકો. તમે આઈપીએસ આઈએએસ ના બની શક્યા તો બીજું કંઈક કરીને સુખી સમૃદ્ધ થઈ શકો. તો તમને ડિમોટિવેટ નહીં કરતા, પણ આટલો મોટો દેશ છે, આટલા બધા લોકો છે, બધા એક જ જેવું કામ નહીં કરી શકે. હવે તમે એક જ રેસમાં જશો તો બધા ત્યાં નહીં જ પહોંચવાના. તમે નહીં પહોંચી શક્યા બાય ચાન્સ, તો એને કંઈ નિષ્ફળતા માની લેવાની જરૂર થોડી. આપણે નિષ્ફળ છીએ, જિંદગીમાં કાંઈ નહીં કરી શકીએ એવું માની લેવાની જરૂર થોડી. તો એક પ્રસ્તાવ રૂપે વાત એ છે કે લક્ષ્ય માનવનું સુખી અને સમૃદ્ધ થવાનું છે. એના માટે બધા પોતાની રુચિ પ્રમાણે, પોતાની સ્કિલ પ્રમાણે, પોતાની આવડત પ્રમાણે અલગ અલગ રસ્તાઓ પસંદ કરે. સંજોગ પ્રમાણે કોઈ રસ્તા પસંદ કરે. પણ જો એ ધ્યાનમાં રહે કે આપણને પણ, આપણા બાળકોને પણ, વિદ્યાર્થીઓને પણ, કે લક્ષ્ય તો છેવટે સુખી થવાનું છે, સમૃદ્ધ થવાનું છે, આ તો બધા એના રસ્તા છે. તો એ ફ્રસ્ટ્રેશન નહીં આવે, એ ડિપ્રેશન નહીં આવે કે આ જ કરવું તું ના કરી શક્યા. અને આ કોઈ એવી ટ્રીક નથી કે જેમાં આપણે કોઈને છેતરીએ છીએ. ભાઈ ચકાસી જુઓ, ખરેખર સુખી સમૃદ્ધ થવું છે એ જ લક્ષ્ય કે બીજું કોઈ લક્ષ્ય? તો બહાર ઘણું બધું કરીને કંઈક કંઈક સિદ્ધિઓ મેળવીને છેવટે તો સુખી અને સમૃદ્ધ જ થવા માંગીએ છીએ. તો આના આધારે નક્કી શું થાય કે લક્ષ્ય શું છે? સુખ અને સમૃદ્ધિની નિરંતરતા. લક્ષ્ય શું છે? સુખ અને સમૃદ્ધિની નિરંતરતા. તો સુખ શું છે? તો સુખ વિશે આવા ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં હોય કે પહેલું તો ભાઈ આ સુખ છે શું? બીજું કે શું પરિવારના દરેક સભ્ય માટે સુખનો અર્થ એક જેવો છે કે અલગ અલગ? મારું સુખ અલગ ને મારા ઘરવાળાનું સુખ અલગ ને છોકરાનું સુખ અલગ ને મમ્મી પપ્પાનું સુખ અલગ. એવું છે કે બધા માટે સુખ એક જ છે? અચ્છા, બીજા બધાનું તો છોડો, મારા પોતાના માટે સુખ હંમેશા એક જ જેવું રહેશે કે મને સવારે ક્યાંક સુખ દેખાય ને સાંજે બીજે ક્યાંક સુખ દેખાય? તો મસ્ત 3 દિવસ કે 5 દિવસ શિબિર કરી હોય ત્યારે તો સુખ એમાં દેખાય કે ભાવ વિચાર ઠીક રહે એ જ સુખ છે. પછી શિબિર પૂરી કરીને ઘરે જતા હો ને પેલું જ્યાં તમને ગમતી વસ્તુની લારી કે હોટલ આવે એ ખાવા બેસો ત્યારે એમ થાય કે એ વાતો એવા ઠેકાણે, સુખ તો આમાં જ છે. તો આપણું પોતાનો સુખ માટેનો અર્થ એક જ છે કે એ બદલાતો રહે? તો આ બધા વિશે બરાબર વિચારવાની જરૂર છે ને. પછી ઘણીવાર એમ પ્રશ્ન થાય કે ભાઈ તમે આ નિરંતરતાની વાત કરો છો, તો સુખ જો નિરંતર થઈ ગયું તો જિંદગી કંટાળાજનક નહીં બની જાય? આમ સુખ આવે, દુઃખ આવે, ચડતી આવે, પડતી આવે, થોડું મજા આવે, ઇન્ટરેસ્ટિંગ રહે.
આ નકરું સુખ જ સુખ આવશે તો જિંદગી બોરિંગ બની જશે, કંટાળાજનક બની જશે. એવું નહીં થાય? અને ગણિત પાછું પાછું આવું એવું વિચારે કે ભાઈ દુઃખ જ નહીં આવે તો સુખ સમજાશે કઈ રીતે? અથવા તો સુખ ને દુઃખ તો તડકા છાંયડાની જેમ સાથે સાથે જ ચાલશે, ચક્રની જેમ જ ચાલશે. આ બધી માન્યતાઓ છે. એ જ વિચારવા જેવું છે ને કે ઘર અહીંયા જ કરે છે, ક્યાં કરે? તો સુખની જે વ્યાખ્યા આપણે સમજીએ છીએ, આપણને જે લાગે છે કે ખરેખર ભાવ વિચારમાં સંગીત હોય, મારી સહજ સ્વીકૃતિ પ્રમાણે મારું જીવવાનું હોય તો એ સુખ છે. એ દ્રષ્ટિએ વિચારીએ તો આ બધા પ્રશ્નોના શું જવાબ મળે? સુખની જે આ વ્યાખ્યા જોઈ ને આપણે, કે મારામાં સંગીત હોય, મારામાં હાર્મની હોય તો એ મારું સુખ છે. આ વ્યાખ્યા જો સમજાણી હોય ખરેખર તમને, તો જે આ બધા પ્રશ્નો છે કે જેનું આપણે એક લિસ્ટ બનાવ્યું અહીંયા, આ બધા પ્રશ્નોના શું સોલ્યુશન છે? આમાંના જે પ્રશ્નનો તમને સોલ્યુશન લાગતું હોય, પહેલું તો થઈ ગયું ને, સુખ શું છે? મારા ભાવ વિચારમાં હાર્મની, મારા ભાવ વિચારમાં સંગીતમયતા, મને જે સહજ સ્વીકારે છે એ જ ભાવ મારી અંદર હોય તો એ સુખ છે. તો આ બધાના શું જવાબ આવશે? કેટલા? 5 પ્રશ્નો છે. બીજા 5માંથી જે તમને પકડાય એનો જવાબ આપો. તમને જે જેનો જવાબ મળે એ માઈક આપજો. સાચું કહીએ તો પરિવારના દરેક સભ્યો માટે સુખનો અર્થ એક જ જેવો છે એવું હું નથી માનતો. મારી સમજણ મુજબ દરેકનો સુખનો અર્થ, આ દીકરીનો જુદો છે સુખનો અર્થ, મારો જુદો છે, બરાબર. બીજું, શું મારા માટે સુખનો અર્થ શું જુદો છે? શું ભેદ છે સુખના અલગ અલગ અર્થમાં? નાનું બાળક છે એટલે એ સુખ, એને જ્યાં આનંદ મળે છે ને એમાં સુખ શોધે છે. એ તો તમે બહારની એક્ટિવિટીના આધારે કીધું, એના માટે સુખનો શું અર્થ છે? એ તો એને વધારે ખબર હોય. ના, તમે અનુમાન કરી જુઓ. એક અનુમાન મુજબ અત્યારે તો મને એવું લાગે છે કે એની બધી માંગ પૂરી કરીએ ને તો એ રાજી રાજી થઈ જાય છે. માંગ પૂરી કરો એટલે એક્ઝેક્ટલી એની અંદર શું ઘટના બને છે? હાજી. તો એને જોશો તો એની અંદર કોઈ વિચાર જાગ્યો કે આવું થાય, એવું થઈ ગયું, તો એની અંદર જે વિચાર ચાલ્યો તો એવું જ થયું, તો એનો વિચાર હવે હાર્મનીમાં ચાલશે. જો એનો ઈચ્છા છે કે વિચાર છે કે આવું થાય, તમે એવું નહીં કરતા, તો એની અંદર બીજું બધું ચાલશે કે આવું થવું જોઈએ પણ પપ્પા નહીં માનતા, મમ્મી નહીં માનતા, એટલે આવું નહીં થતું, તેવું નહીં થતું. તો એના અંદર શું ચાલુ થાય છે? અંતર વિરોધ ચાલુ થાય, અવ્યવસ્થા ચાલુ થાય, એટલે એ દુઃખી થાય. હેલો, નમસ્કાર સર. હા, હવે સર, આ સુખ સુખ તમે જે કહો છો સર, પણ ખાલી મારે ધારણા મુજબ કહું છું સર
કે આ સુખ સર ઉંમર પ્રમાણે બદલાતું હોય એવું નથી લાગતું? મને તો એવું થોડું લાગ્યા કરે કે દાખલા તરીકે 3 વર્ષનું બાળક હોય કે તો એને તો એવું જ હોય કે મને રમકડું સારું મળી જાય તો એમાં સુખ હોય. પછી દાખલા તરીકે થોડું મોટું થાય તો એને એમ થાય કે મારે સારી ટકાવારી આવી જાય હે ને? તો પછી એમાં એને સુખ દેખાય. હવે આટલી ઉંમરના હોય, કુંવારા હોય તો એમને એવું થાય કે અમને સારી છોકરી મળી જાય. આ તો જસ્ટ વાત હો સર, એમને કદાચ શું ચાલતું હશે એ મને ખબર નથી. એ પછી મળી જાય પછી એમ થાય કે પરંતુ હવે આ સુધરી જાય સારી તો સારું. રૂપાળી, પતલી, દેખાવડી આવી બધી કોઈ એમ થાય કે એના મનમાં તો એવું જ ચાલતું હોય તો મને સુખ મળી જાય. પછી વળી પાછું એવું થાય કે મને સારી નોકરી મળી જાય. નોકરી મળી જાય પછી છોકરી મળે. ના નોકરી, છોકરી, લાડી, ગાડી આ બધું જે કહેવાય એ આપણી ભાષામાં. સર એટલે કહેવાનો મતલબ પાછી વળી પાછા દાખલા તરીકે લગ્ન કર્યા સારી છોકરી સાથે અને એમાં પછી એમ થાય કે એક નાનું એવું ઘરમાં ખીલતું ફૂલ આવી જાય, મતલબ બેબી કે બાબો છે, તો વળી એમાં પાછું સુખ દેખાય. તો સર સુખની તો પાછું 2-3 વર્ષ ન થાય તો દુઃખનો પાછો અનુભવ થાય કે ભાઈ 4-5 વર્ષ થઈ ગયા હજી આપણા ઘરે એક નાનું ફૂલ નથી. એ જ તો કહું છું. હવે આખું જે લિસ્ટ છે, હા તો સર સુખ તો મતલબ દર ઉંમરે બદલાયા જ કરે છે ને. જો તમે બાહ્ય રીતે જોવો છો તો આ બધી ઈચ્છાઓ બદલાતી હોય એવું લાગે. મારા મતે સુખનો મિનિંગ એવો છે કે પરિવાર સાથે બેસીને જમે એ સુખનો. ભલે સવારે ના જમે, સાંજે પરિવાર, એમાં સાસુ સસરા બધા જ આવી ગયા, પરિવાર સાથે બેસીને જમે સાંજે. મતલબ સાથે ક્યારે બેસીને જમે કે ઉપવાસ કરતા ફરાળ ક્યારે કરે કે એ લોકો વચ્ચે મન મેળ છે, મન ભેદ નથી, ત્યારે ઝઘડા નથી, કંકાસ નથી. અને આપણે કહીએ છોકરો આવે, વહુ આવે અને એના છોકરા આવે, એ બધી આપણી ઈચ્છાઓ કહેવાય. એ સુખ ના કહેવાય, એ આપણી ઈચ્છાઓ છે કે ભાઈ હું આટલું દેખું, હું મારા પોતરા નહીં દેખું, એ ઈચ્છા છે અમારી. એટલે આજે તમે જે લખેલું છે ને કે જીવનના વિશે કે નિરંતરતા છે, જે દુઃખ આવે છે, તડકો છાયો છે, એ બધું આવે જીવનમાં, નથી આવતું એવું નહીં, પણ એ બધાને પરિવાર સાથે મળીને એનું સમાધાન કરે એ સુખ. મારા મતે એવું સુખ છે. તો એ જે આખું લિસ્ટ કીધું ને તમે કે નાના હતા ત્યારે આ, પછી મોટા થયા પછી આ, પછી આ, પછી આ. હવે એ બધું માની લો મળી ગયું, તો એ મળી ગયું એનાથી સુખ અનુભવાય છે કે એ મળી ગયું એટલે મારી અંદર, મારા ભાવમાં, મારા વિચારોમાં એક હાર્મની છે, એનાથી સુખ અનુભવાય છે? એ જ તો હે ને. તો તમારા જ પ્રશ્નનો જવાબ આપું કે જે વસ્તુઓનું લિસ્ટ બનાવ્યું, તો જે વસ્તુઓનું લિસ્ટ બનાવ્યું કે આ મળી જાય તો સુખ, આ મળી જાય તો સુખ, આ મળી જાય તો સુખ, એ બધી વસ્તુઓ મળવાથી સુખ મળી જાય છે કે એ બધી વસ્તુઓ મળે એટલે મારી અંદર જે ભાવ વિચારમાં ગડબડ ચાલતી હતી એ શાંત થઈ જાય છે, તો ભાવ વિચારમાં હાર્મની આવે છે, એનું સુખ છે? તમને જે ગાડી મેળવવાની બહુ કામના હતી એ ગાડી તમને મળી ગઈ, પણ એ ગાડી મળવા છતાંય કોઈ કારણથી તમારા ભાવ વિચારમાં હાર્મની નહીં આવતી, કારણ કે કદાચ પડોશી વધારે મોંઘી ગાડી લઈ આવ્યા, અથવા ગાડી તો આવી ગઈ પણ બીજું કંઈક નુકસાન થઈ ગયું ઘરમાં, તો ગાડી આવી ગઈ પણ ભાવ વિચારમાં હાર્મની ના થઈ, તો એ જ ગાડી તમને સુખ આપશે કે નહીં આપે? આપશે કે નહીં આપે? નહીં આપે. તો આ વસ્તુઓ મેળવવાનું કે નાની ઉંમરમાં કંઈક કર્યું, પછી કંઈક કર્યું, પછી કંઈક કર્યું, એનું સુખ છે કે ગમે તે સમયે, ગમે તે કારણોસર મારા ભાવમાં, મારા વિચારમાં એક હાર્મની આવી, એનું સુખ છે?
મારામાં એક શાંતિ સર. આવી, મારામાં એક સ્થિરતા આવી, એનું સુખ છે. એ હળવાશનું સુખ છે. પણ એને જોડી ક્યાં દીધું, માને ક્યાં લીધું? ક્યાં મેળવવાથી સુખી થયા. એ મેળવવાથી થોડી સુખી થયા. હા, સર એમાં એવું છે કે ભગવાન બુદ્ધે 4 સિદ્ધાંત આપ્યા છે જીવનના. એક, જીવનમાં દુઃખ હંમેશા છે જ. બીજું, દુઃખનું કંઈક ને કંઈક કારણ છે, અને દુઃખનું કારણ છે તો એની સાથે એનું નિવારણ પણ છે. અને ચોથી સ્થિતિ એવી આવે છે કે જેમાં નિર્દુઃખ મતલબ દુઃખ વિનાની સ્થિતિ નિરંતર ચાલુ રહે. પણ એના માટે આમાં જે છે કે જે સુખ મળે છે એ સુખ તમારે પોતાના સંતોષ સાથે કે જીવનમાં જે પણ થઈ રહ્યું છે એ આપણા જ કંઈક કાર્યનું ફળ છે, અથવા તો જે થઈ રહ્યું છે એ શાંતિથી નિર્દોષ, ત્યારે જઈને તમારી એ સ્થિતિ આવે કે તમે હંમેશા સુખમય રહી શકો. બાકી પદાર્થથી અને સુવિધાઓથી સુખ, એમાં સુખ તમે શોધશો તો એ તો નિરંતર બદલાતું રહેવાનું છે. બિલકુલ. પોતાના મનને બદલીને જે છે એ સ્થિતિમાં મજાથી જીવો, અને જીવન કોઈનું અટકતું નથી, અને જે મળે છે એ મજા છે, અને એમાં મોજમાં રહો એ સુખ છે. એ જ તો. તો આ ભૌતિક વસ્તુઓમાં જ્યાં સુધી સુખ મેળવવાની કામના રાખીશું તો એ તો બદલાતું જ રહેશે. હે, ભૌતિકતામાં સુખ શોધીશું તો એ તો એન્ડલેસ છે. મને એટલી વાતની ખબર પડે અહીંયા કે જેની અંદર મેં સુખ માન્યું હતું, માનો કે ગાડીમાં, તો ગાડી આવવાથી મારા ભાવ વિચાર નિરંતર સુખી થઈ ગયા. જો નિરંતર સુખી થઈ ગયા તો એ સમજણ છે. જો નિરંતર સુખી નથી ને અમુક વેલિડિટી સાથેના જ છે તો ત્યાં ક્યાંક ગેપ છે, મતલબ મારી સમજમાં કંઈક અધૂરું છે. એટલે જ ને ઘણી વાર એવું કાલ્પનિક ઉદાહરણ આપણે આપીએ છીએ ને કે તમે જે ગાડી માટે 10-15 વર્ષ મજૂરી કરીને પૈસા ભેગા કર્યા, એ જ ગાડી લઈને શોરૂમમાંથી જેવા બહાર નીકળે એવું જ કોઈક બાજુમાંથી લીટો પાડીને જતું રહ્યું, તો ક્યાં ગયું તમારું સુખ બધું? તો એ બધામાં તો સુખ શોધી શોધીને લોકો એમને એમ કેટલાય મરી ગયા. એ જ ને. એ ગાડી ઉપર જ લીસોટો પડે તો વાંધો નહીં, પણ લીસોટો અંદર સુધી પડી જાય એનું દુઃખ છે ને. તો મારા ભાવ વિચારમાં જો સ્થિરતા છે, એને સુખ હું કહેતો હોઉં તો એ બદલાશે કે નહીં બદલાય ગમે ત્યારે, મતલબ એ વ્યાખ્યા. તો નાનું બાળકે એ જ રીતે સુખી થાય, મોટા એ જ રીતે સુખી થાય, ઘરડા એ રીતે સુખી થાય, સ્ત્રીઓ એ રીતે સુખી થાય, પુરુષો એ રીતે સુખી થાય. એક રંગનું કપડું મળી ગયું એ સુખ છે, તો પછી બધાનું અલગ અલગ. પણ એ ખરેખર સુખ છે ખરું? નહીં. सादर प्रणाम सर। आपका सवाल ये है कि सुख और दुख क्या है। सुख और दुख मेरे हिसाब से शून्य है। अपेक्षाएं हम दूसरों से रखते हैं, हम दुखी हो जाते हैं। अपेक्षाएं खुद से रखिए, खुद की मरम्मत कीजिए, हम सुखी हो जाएंगे। आपका पहला सवाल था कि मानव का मूल्य लक्ष्य क्या होना चाहिए। आपने प्रश्न किया तो इसका उत्तर आपके पास होगा। आपने हमारे से पूछा तो सबके पास अलग अलग उत्तर होंगे। मेरा उत्तर अभी तक मैं वहीं उस प्रश्न पे ही बैठी हूँ। कारण एक ये भी हो सकता है क्योंकि मुझे गुजराती थोड़ी कम समझ में आती है। मेरा उत्तर ये है कि अगर इंसान खुद की मरम्मत करता रहे, निरंतर सीखता रहे, ये हमारा लक्ष्य होना चाहिए। हम अपना समय ज़ाया करते हैं दूसरों को सुधारने में, वहाँ हम दुखी होते हैं। तो हम तो वही कह रहे हैं कि हमारा लक्ष्य जो है वो तो है निरंतर सुख और समृद्धि को पाना। सुखी कैसे हो पाएंगे, तो उसका उपाय ये बताते हैं कि मेरे भाव में, मेरे विचारों में एक संगीतमयता हो, एक हारमनी हो। ये एक प्रपोजल रूप में, एक प्रस्ताव रूप में हम यहाँ बात कह रहे हैं। ऐसा कोई दावा तो नहीं कर रहे कि यही सही है,
उसको तो जांच नहीं है। बट प्रस्ताव रूप में यहाँ से इस बात को कह रहे हैं कि जो लक्ष्य है वो है सुख और समृद्धि को पाना। सुख की व्याख्या क्या कर रहे हैं, तो अपने भाव में, अपने विचारों में संगीतमयता होना, हारमनी होना। ये संगीतमयता को, हारमनी को कैसे डिफाइन करेंगे, तो जो मुझे सहज स्वीकार्य है, जो मुझे प्राकृतिक ढंग से, नेचुरल ढंग से एक्सेप्टेबल है, वही भाव मेरे अंदर चल रहे, तो वो मैं सुखी हूँ। यदि उससे भिन्न कुछ चल रहा है, उससे अलग कुछ चल रहा है, तो वो कॉन्ट्राडिक्शन ही दुख है। इस पर सोचिए, जांचिए। તો એક તો એ થયું કે ભાઈ પરિવારના દરેક સભ્ય માટે સુખનો અર્થ એક જેવો કે અલગ અલગ. જો બધાએ માની નાખ્યું છે કંઈક કંઈક તો અલગ અલગ જ નીકળશે. પણ બધાને એટલું સમજાણું છે કે બધાએ માટે સુખનો અર્થ પોતાના ભાવ વિચારમાં સંગીતમયતા, તો બધા માટે સુખ એક જ છે, મારા માટે એક છે. હવે મેઇન પ્રશ્ન આ છે કે આપણે ઘણીવાર એવી બધી ફિલોસોફીઓ બોલતા હોઈએ છીએ કે દુઃખ તો આવશે જ ને, દુઃખ તો જરૂરી છે. દુઃખ નહીં આવે તો સુખ ક્યાંથી સમજાશે? એનો આશય અલગ છે કહેવાનો. એ આશય એ છે કહેવાનો કે તમને દુઃખ આવશે તો તમને કંઈક ધક્કો વાગશે કે હું જ્યાં સુખ શોધું છું ત્યાં સુખ છે નહીં. તમે જ્યાં સુખ શોધો છો ખોટી જગ્યાએ, ત્યાં તમને ઝટકો વાગશે, ધક્કો લાગશે, તો તમને દુઃખ લાગશે. તો એની ઉપયોગિતા એ છે કે તમને ખબર પડી કે અહીંયા સુખ નહોતું, હું ખોટું શોધતો હતો. એ આશયથી કીધું છે. આપણે શું અર્થમાં લઈ લઈએ છીએ કે ભાઈ દુઃખ તો આવશે જ, દુઃખ તો જરૂરી છે. જરૂરી થોડી છે એ અર્થમાં. તો ઘણીવાર લોકો એવો પ્રશ્ન કરતા હોય કે આખો દિવસ સુખ જ સુખ મળ્યા કરશે તો ભાઈ અમને કંટાળો નહીં આવે? થોડું તો દુઃખ જોઈએ, થોડી તો તકરાર જોઈએ ઘરમાં. થોડું દુઃખ હોય તો જિંદગી આ ઇન્ટરેસ્ટિંગ રહે. તો ક્યારેક કોકને પ્રેરણા મળે મારી જિંદગી ઉપરથી ફિલ્મ બનાવવાની. તમને શું લાગે, દુઃખ જરૂરી છે કે નિરંતર સુખ જોઈએ? નિરંતર સુખ જોઈએ. એક વ્યક્તિનું તો નક્કી છે, બાકી બધાનું દુઃખ જરૂરી છે જિંદગીમાં કે નિરંતર સુખ જોઈએ? જો હું મારા તરફથી એવું કંઈ ઠસાવવાનો પ્રયત્ન નહીં કરતો હા કે દુઃખ જરૂરી નથી, નિરંતર સુખ જોઈએ. હું તો પૂછું છું તમને કે નિરંતર સુખ જોઈએ છે કે વચ્ચે વચ્ચે દુઃખે જરૂરી છે એવું લાગે છે? આજ સવારે જ એક દુહો સાંભળ્યો હતો મહાભારતમાં કે સજ્જનતા ફિર ઝુક ગઈ, देखा बेबस रूप, पांडु सुतो के हित बनी फिर वही काली धूप. सज्जनता झुक गई देखा बेबस रूप, पांडु सुतो के हित बनी फिर वही काली धूप. એટલે કાલી ધૂપ એટલે દુઃખ. એ દુઃખ આવ્યું તો જ આ અહીંયા લિસ્ટમાં નીચે ઉમેરવા જેવું છે કે દુઃખ આવે તો જ માણસનો વિકાસ થાય. દુઃખ નહીં આવે તો વિકાસ કેવી રીતે થશે માણસનો? માણસનું ધ્યાન જાય એટલા માટે.
આ બધા બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો છે કે ને વિચારવા જેવા છે એકદમ. એ કહેવાય ને કે તટસ્થ મન રાખીને વિચારવા જેવા છે. કોઈ એક બાજુનો પૂર્વગ્રહ રાખ્યા વગર કે ખરેખર મને શું લાગે છે. આવું લાગે છે કે દુઃખ નહીં આવે તો સુખ સમજાશે નહીં. એવું કંઈ લાગે છે કે સુખ દુઃખ તો તડકા છાંયડાની જેમ ચાલતા રહેશે. જો મેં પહેલા સત્રમાં પહેલા સેશનમાં જે કીધું હતું ને કે આપણે સંવાદ કરવાનો છે, એનો અર્થ એ હતો કે તમારે ને મારે સંવાદ કરવાનો છે. એનો અર્થ એવો નતો કે તમારે બાજુવાળા જોડે જ સંવાદ કરવાનો છે. તમે એવો અર્થ કાઢ્યો લાગે છે બધાએ કે બાજુવાળા જોડે સંવાદ કરવાનો. સંવાદ તમારે ને મારે કરવાનો છે. ઠીક છે, તો આના વિશે કોઈએ કંઈ કહેવું પૂછવું ના હોય તો આપણે આગળ વધીએ. હા, વિશાલભાઈ માઈક આપજો. સાહેબ વાત કરીએ તો સુખ અને દુઃખ. હેલો, વાત કરીએ તો સુખ અને દુઃખ જે છે લાઈફની અંદર આમ જોવા જઈએ તો બાળકના ઉછેર માટે જરૂરી છે. કારણ કે દુઃખ હશે તો એને સુખની પરિભાષા સમજાશે, સુખ હશે તો એને દુઃખની પરિભાષા સમજાવશે. એક નાનકડી સ્ટોરી છે, જો રજા આપો તો કહું. હા હા, કયો કયો. તો આમાં એવું છે કે એક વ્યક્તિ હોય છે, બહુ સારી રીતે એનું આમ જીવન ચાલતું હોય છે. 12માની અંદર 90 અપ લાવી દીધા હોય છે, પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે, પછી અમેરિકા જાય છે, સારી એવી કંપનીમાં એને જોબ મળે છે, ત્યાં મેરેજ કરી લે છે, સારું એવું સેટલ મસ્ત ચાલતું હોય છે. બટ આફ્ટર 2-3 years અચાનક આખું ફેમિલી મરી જાય છે, ફાંસી લટકી જાય છે આખું ફેમિલી. અને પછી એ લોકો મરી જાય છે ને એમની પાછળ ઇન્વેસ્ટિગેશન્સ જે થાય છે એ ઇન્વેસ્ટિગેશન્સમાં એવું આવે છે કે આ વ્યક્તિની લાઈફ જે છે બહુ સારી રીતે ચાલતી, સારી એવી જોબ હતી, 2-3 લાખ રૂપિયા સેલેરી હતી. પછી કોઇન્સિડન્સલી થાય છે એવું કે અમેરિકાની અંદર મંદીનો માહોલ આવી જાય છે, અને જે મંદીનો માહોલ આવી જાય છે એમાં એની જોબ જતી રહે છે. જોબ જતી રહે છે, લાઈફની અંદર ક્યારે એને દુઃખ તો અનુભવ્યું નહોતું. અને એના અનુસંધાને પછી એટલું બધું, કારણ કે કોઈની પાસે પૈસા કે હાથ લાંબો કરી શકે એવી એની પહેલાંથી ટેવ જ નથી. આફ્ટર ઇટ પછી એની વાઈફે એને નક્કી કર્યું કે બધાએ સાથે મળીને પછી આ રીતે પગલું ભરવાનું નક્કી કર્યું. તો આના ઉપરથી સાહેબ સાબિત શું થયું? સાબિત એક જ થયું ને કે જો કદાચ એને પહેલાથી નિરંતર સુખ મળ્યું છે, વચ્ચે થોડું ઘણું દુઃખ મળ્યું હોત તો એને આ સ્ટેપ ના લીધું હોત. દુઃખ મીન્સ કે એવું નહીં કે દુઃખ જરૂરી છે, પણ દુઃખની સામે લડવાની એને પ્રેરણા મળી હોત કે આ રીતનું થાય છે કે આવું. અત્યારે આપણા બધાની જે લાઈફ છે એમાં દુઃખ સુખ ચાલ્યું આવે છે, એના કારણે આપણને લાઈફમાં આગળ જઈએ તો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થતો નથી. આપણે દરેકે દરેક પરિસ્થિતિને મેનેજ કરી લઈએ છીએ. કોરોના આવ્યો તો પણ મેનેજ કરી લીધું, આગળ ભગવાનના કારણે કંઈ થાય પણ તોય મેનેજ કરી લઈશું. એટલે આમ તો સુખ અને દુઃખ જે છે સિક્કાના બે પાસા છે એવું માનીએ આના અનુસંધાને. એટલે જ તો
એ ભાઈને જે બાર સ્થિતિ પરિસ્થિતિ અનુકૂળ હતી એના કારણે જે અનુભવાતું હતું એને સુખ કહીશું કે એને બહારની સારી અનુકૂળતાનો પ્રભાવ કહીશું? આપણે હંમેશા સુખ એટલે ક્યાં પહોંચી જઈએ છીએ કે બહાર બધું સારું સારું હોય એ સુખ. જ્યારે સુખ શું છે કે મારા ભાવ, મારા વિચાર, મારી સમજણ સ્થિર છે, એમાં મને કોઈ ખલેલ નહીં પડતી, તો એ સુખ છે. હવે બહાર તમારો પગાર વધારે છે એનો અર્થ એટલો જ છે કે તમને સુવિધાઓ વધારે મળે છે, એનો અર્થ એ થોડો છે કે તમે સુખી છો. એ ભેદ પકડવાનો છે. તમારી પાસે ગાડી મોટી છે એનો અર્થ એટલો કે તમારી પાસે સુવિધા વધારે છે. તમને જેટલા રિઝલ્ટ જોતું હતું, જેટલા માર્ક, કેટલા ટકા આવી ગયા, એનો મતલબ કે બહાર એક સારી ઘટના બની ગઈ. પણ સુખ છે એ બહાર બનતી ઘટનાઓ ઉપર આધાર રાખે છે. બહાર બનતી ઘટનાઓનો પ્રભાવ છે કે મારી પોતાની એ સમજણ છે કે જે કોઈ બહાર ઘટના ઘટી રહી છે એને હું કઈ રીતે જોઉં છું, એ મારો એક અભિગમ છે, એ સુખ છે. જો એ સુખ હોય તો બહાર સારી ઘટના બને છે એને હું એક ક્ષમતાભરી દ્રષ્ટિએ જોઈશ, શાંત દ્રષ્ટિએ જોઈશ. બહાર કોઈ પ્રતિકૂળ ઘટના બને છે તો હું એને શાંત દ્રષ્ટિએ જોઈશ ને એમાં જે કરવા જેવો છે એ કરીશ. તો જે પેલા ભાઈ અત્યાર સુધી સુખ માનતા હતા અને જીવતા હતા, એ ખરેખર સુખમાં જીવતા હતા કે સુખ નામના કોઈ ભ્રમમાં જીવતા હતા? એમના રિલેટિવ કોઈ ઓફ થઈ ગયા હશે, કદાચ એવું બન્યું પણ હશે, પણ એમને ફીલ નહીં થયું હોય, કારણ કે એ સમૃદ્ધિને સુખ માને છે. સમૃદ્ધિને નહીં, સુવિધા સંગ્રહને. પછી અમુક વાર લાગણીઓ સાથે આપણે એવું થાય તો આપણે દુઃખી થઈએ, પણ એ વ્યક્તિને એવું કદાચ લાગણીથી એ દુઃખી નહીં થયો હોય એટલે આવો સ્ટેપ લીધો હોય. એ જે બહાર કંઈક બને છે એના પ્રભાવથી હું સુખી થઉં છું, તો એ સુખ છે કે કોઈ આવેશ છે? બહાર જો મને અનુકૂળ બધું મળે છે ને તો જ હું સુખી થવું, તો સ્વતંત્રતા ભર્યું મારું સુખ છે કે બહારની પરતંત્રતા છે? બરાબર છે. એટલે અલ્ટિમેટ વાત એટલી જ છે, જે ધ્યાન જાય છે વાત ઉપરથી, કે સુખ એટલે શું એની સમજણ નહોતી એટલે એવું સ્ટેપ લેવાયું. સુખની પરિભાષા ખબર નહોતી. જેવી રીતે સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે બાળપણથી એસીમાં બેઠા છીએ અને એક દિવસ તડકામાં જવાન થયું, મેં નિર્ણય લીધો કે હવે સુસાઇડ કરીશ. મતલબ એક સુવિધાના એક માહોલમાં આપણે જીવીએ છીએ, થોડું એમાંથી ઓછું થાય છે. ઓકે, એનાથી ઓપોઝિટ એક બીજી ઘટના બી જોઈએ. એ સ્વીકૃતિ, મારી પાસે આ સુવિધાઓ નહીં હોય તો મારું શું થશે? તો સ્વીકૃતિ એ લેવાની. જેવી રીતે બુદ્ધની વાત કરીએ તો બુદ્ધે તો બધું સામેથી છોડી દીધું તો બી સુખી થયા. અને એક વ્યક્તિ એવો છે કે જેને પાસે થોડું ઓછું થઈ જાય છે તો પણ દુઃખી થઈ જાય છે. તો મતલબ એ બાહ્ય પ્રભાવ છે, સમજણમાંથી, સ્વીકૃતિમાંથી, સહજ સ્વીકૃતિમાંથી નથી આવતું. એટલે સુખ શું છે એની સાચી સમજ ન હોવાના કારણે સ્ટેપ લેવાય. એ જ ને. તો હમણાં તમે કીધું એ સારું ઉદાહરણ આપ્યું કે ભાઈ એસીમાં બેઠા છીએ, એસીમાં બેઠા બેઠા જો મને ખબર હોય કે આ ઠંડક અનુભવાય, એ કાંઈ સુખ નથી, આ તો ખાલી શરીર ઉપર પડતી એક સંવેદના છે. મારું સુખ તો એ છે કે મારા ભાવ વિચાર ઠીક છે કે નહીં, તો એ તો ઠંડીમાંય ઠીક રહે અને ગરમીમાંય ઠીક રાખવા હોય તો રહે. એને પેલાને શું લેવા દેવા? હવે સુખની વાર્તા મારે કહેવી છે એક, હા નાનકડી. હા, આ એક સાધુ સજ્જન માણસ, આપ ગિરીશભાઈ જેવો કહી શકું, બેઠો તો છાંયડે, ઝાડના છાંયડે ચોપડી લઈને બેઠો તો ને એના અંદર એવી સંગીતમય અવસ્થા હતી, હાર્મોની હતી, એવો ભાવ હતો કે હા શું મજા છે. ઝાડના છોયડે ચોપડી લઈને બેઠો છું, વાંચું છું, અને એ માણસની ગામમાં છાપે એવી પાછી કે આ માણસ જેટલો સજ્જન ખૂબ સારો માણસ છે, અને એવામાં પાછી ચૂંટણી આવી ગામમાં. એટલે આ માણસ જો સરપંચમાં ઊભો રહે તો બિનહરીફ સરપંચ થઈ જાય, બરાબર? એની એવી છાપ હતી, સારી સજ્જન. એટલે આ માણસ તો પેલી હાર્મોની અવસ્થામાં બેઠો જ તો, પણ બીજો એક મારા જેવો માણસ હતો, એને ખબર પડી કે આ સજ્જન ઊભો રહે તો એ જીતી જાય, પણ આ સજ્જન ઊભો રહેવાનો નથી, પણ એને કોક કરીને મનાવવો છે. એટલે એ એની જોડે જાય
અને કહે છે કે તમારે સરપંચ થવાનું છો, તો પેલો કહે છે કે મને અહીંયા મજા આવે છે, આ હાર્મોની અવસ્થા મારી સરસ છે, તો કે પણ મજા આવે છે, તમે અહીંયા મજા લો, નામ તમારું ને કામ મારું. બરાબર. હવે પછી કે શું કરશું? અરે પછી તો ગામનો વિકાસ કરશું, ગટરો લાવીશું, આપણે તો દેખો તો ખરી શું મજા. પછી કે શું કર? પછી તો કે આપણે તાલુકા તરફ જઈશું, તાલુકાનો વિકાસ કરશું, આગળ જઈશું. પછી કહેશું પછી તો આપણે જિલ્લે જઈશું, જિલ્લાનો વિકાસ કરશું. પછી કહેશું પછી તો આપણે રાજ્યમાં જઈશું, એનો વિકાસ કરશું. પછી શું? પછી તો આપણે કહે છે દિલ્હી જઈશું, ત્યાં વિકાસ કરશું. પછી શું? પછી તો આપણે જગતગુરુ વિશ્વગુરુ મોદી સાહેબની જેમ નામ હશે. પેલો કહે છે પછી શું? અરે શું યાર કાકા તમે મગજ ખાઓ છો? પછી શું યાર? મજા, શાંતિ, જલસા. તો કે અત્યારે શું છે આ? એ હાર્મોની એને ગુમાવી નથી, એ ભાવ એને ગુમાવો નતો. એટલે કે ભાઈ જાવળીને તું તાર ઘેર જાજે, મને અહીંયા બેહવા દે ને ભાઈ. એ આપણે ત્યાં એક પેલી વાર્તા છે ને આનંદી કાગડાની, સાંભળેલી છે? નહીં સાંભળેલી? તો હા, ના ના એ જ કહે છે વિશાલભાઈ. હા હા, આનંદી કાગડાની વાર્તા સાંભળેલી છે. હા ગીઝુભાઈ બધેકા રચિત છે અને બહુ સરસ છે કે આપણને કોઈ પરિસ્થિતિ ખરેખર દુખી કે સુખી આપણા કરી જ નથી શકતી. એમાં જે આનંદી કાગડો છે એ જે રાજા અને એક પ્રધાન એ એક વખત ફરવા નીકળે છે, ત્યારે એમને એવું લાગે છે કે આ કાગડો જે છે એ બહુ જ એની મસ્તીમાં રહેતો હોય છે, તો આપણે એને થોડી સજા આપીએ. એટલે એને એક વખત એવું કર્યું કે ચલો પાણી ભરેલા હોજમાં નાખી દઈએ ને તો એને ખબર પડે કે આખો દિવસ ભીંજાઈ જશે ને તો સાંજ સુધીમાં એની પરિસ્થિતિ એવી થશે. પણ રાજા જ્યારે સાંજે આંટો મારવા નીકળે છે ત્યારે કાગડો તો એની મોજ ગાય છે, એની મોજ હોય છે કે અમે પાણીમાં તરતા શીખીએ છીએ, અમે આનંદી કાગડા. પછી રાજાને એમ થાય છે કે આજ તો બીજા દર તો એવી સજા આપું ને ખબર પડે. તો ચલો એક ગોળ ભરેલી કોઠી હોય છે, તો એમને એમ થાય છે કે એમાં નાખીએ, મકોડા કરડશે, કીડીઓ ચટકા ભરશે એટલે એ દુખી થઈ જશે. તો સાંજે પાછા વળી આ તો રાજા અને પ્રધાન નીકળ્યા. તો કે આ તો જેવો રાજાને જોયો તો આ તો કાગડો તો વળી જોરથી ઉત્સાહથી ગાવા લાગ્યો, અમે ગોળના દડબા ખાઈએ છીએ, અમે આનંદી કાગડા. આવી રીતે ઘણી બધી પરિસ્થિતિમાં નાખ્યો. એને જે કણ સૂળો હતી ત્યાં પણ નાખ્યો તો પણ ગાવા લાગ્યો, અમે કુણા કાન વિંધાવીએ છીએ, અમે આનંદી કાગડા. ઘીમાં નાખ્યો તો આપણે ખબર છે કે જ્યારે કાન વિંધાઈએ ત્યારે એના ઉપર ઘી લગાવીએ, તો કે અમે કુણા કાન ઉપર ઘી લગાવીએ છીએ, અમે આનંદી કાગડા. મતલબ એને કોઈ પણ પરિસ્થિતિમાં એને દુઃખનો અહેસાસ નતો થતો એમ, અને એ આનંદમાં જ રહેતો. તો આ વાર્તા જ આપણને શીખવે છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આપણા મન ઉપર જ એમ કે મનથી સમજીએ તો બધે સુખ જ છે એમ. હમણાં હું તમને એ જ જવાબ આપતો હતો, તમે જ વાર્તા કહીને એ જ જવાબ બોલી ગયા. તો ઠીક છે, કાગડા સુખી દુખી થાય કે ના થાય એ નહીં ચર્ચા કરવી આપણે. આપણો તો મતલબ એ છે કે સુખનો અર્થ શું છે. સુખનો અર્થ છે કે હું જે પણ સ્થિતિ પરિસ્થિતિમાં જીવું છું, જો એમાં સંગીત છે, જો એમાં વ્યવસ્થા છે, તો એમાં જીવવું મને સહજ સ્વીકાર છે. આ સ્વીકૃતિના ભાવમાં જીવવું જ સુખ છે. હું જે પણ સ્થિતિ પરિસ્થિતિમાં જીવું છું એમાં જો સંગીત છે, વ્યવસ્થા છે, તો એમાં જીવવું મને સહજ સ્વીકાર્ય છે. તો આ સ્વીકૃતિના ભાવમાં જીવવું જ સુખ છે. અને દુઃખની વ્યાખ્યા શું કરશું? તો હું જે પણ સ્થિતિ પરિસ્થિતિમાં જીવું છું જો એમાં અંતર્વિરોધ છે, અવ્યવસ્થા છે, તો એવું જીવવું મને સહજ સ્વીકાર્ય નથી. આ અસ્વીકૃતિના ભાવમાં જીવવા બાધ્ય થવું એ જ દુઃખ છે.
તો બે શબ્દો છે, એક છે સ્થિતિ, એક છે પરિસ્થિતિ. સ્થિતિ એટલે મારા ભાવ વિચાર શું છે એ, અને પરિસ્થિતિ એટલે બહાર શું છે એ. તો વધારે અગત્યનું શું? સ્થિતિ. મારી સ્થિતિમાં હાર્મની છે કે નહીં, મારી સ્થિતિમાં સંગીત વ્યવસ્થા છે કે નહીં, હું સુખી છું. જો એમાં અવ્યવસ્થા છે, એ મને જ સહજ સ્વીકાર્ય નથી, તો એ દુઃખ છે. હે ખરેખર એ જે સંગીત છે એ સંગીતમાં હોય છે તો તાલમેલ જ, તો જ એને સંગીત કહીએ. કે ભાઈ જે ગાય છે, જે વગાડે છે, જે બીજા લોકો છે, બધાની વચ્ચે એક હાર્મની છે. એ જ રીતે મારા ભાવમાં વિચારમાં પણ હાર્મની છે, કે જે મને સહજ રૂપે સ્વીકાર છે એ જ મારામાં ચાલે છે. તો નિરંતર સુખ શેને કહીશું? તો મને આ ચારે લેવલની સમજણ છે, અને ચારે લેવલમાં હું સમજણપૂર્વક જીવું છું, તો એ નિરંતર સુખ છે. કારણ કે સ્વયંમાં કેવી રીતે જીવવું એ મને ખબર છે, પરિવારમાં કેવી રીતે જીવવું એ ખબર છે, સમાજમાં કેવી રીતે જીવવું એ ખબર છે, પ્રકૃતિમાં અસ્તિત્વમાં કેવી રીતે જીવવું, વ્યવસ્થામાં એ ખબર છે. તો ચારે લેવલ ઉપર વ્યવસ્થાની મને સમજણ છે, અને હું વ્યવસ્થામાં જ જીવું છું, તો હું સુખી છું, નિરંતર સુખી છું. કારણ કે આની બહાર ક્યાં જઈને દુઃખી થશો તમે? પોતાની વ્યવસ્થાની સમજણ છે, પરિવારની વ્યવસ્થાની સમજણ છે, સમાજની વ્યવસ્થાની સમજણ છે, પ્રકૃતિની સમજણ છે. હવે આની બહાર એવું વધ્યું શું કે જ્યાં તમે જઈને દુઃખી થઈ શકો? તો એ સ્થિતિ નિરંતર સુખની સ્થિતિ. તો આ સમજવાની વસ્તુ, આટલું જીવવાની રેન્જ. તો આ ચાર લેવલમાં વ્યવસ્થાને સમજવાની છે. સંગીત માટે જે બીજો શબ્દ શોધતા હતા ને, બીજો શબ્દ વ્યવસ્થા પણ કહી શકાય, કે મારામાં બધું વ્યવસ્થિત છે, વ્યવસ્થામાં છે. તો માનવમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા, અને પ્રકૃતિમાં અસ્તિત્વમાં વ્યવસ્થા. તો માનવમાં વ્યવસ્થાથી સમજવાનું શરૂ કરીએ. થોડીક વાત અત્યારે કરી લઈએ, બીજી બધી કાલે કરશું. કારણ કે સવારથી તમે બધા બેઠા જ છો, એટલે બહુ વધારે વાત નહીં કરતા, થોડુંક ધ્યાન આપી લો, વધારે થોડીક વાત કરી લઈએ. તો મારી પોતાની શું વ્યવસ્થા છે? માનવમાં વ્યવસ્થા. તો જ્યારે પોતાના સ્વરૂપને જોઈએ તો કંઈક એવું દેખાય કે માનવ એટલે હું અને શરીરનું સહ અસ્તિત્વ. તો આ શરીર છે, એ શરીરને હું મારા નિર્ણય પ્રમાણે ચલાવું છું. તો હું શરીરથી અલગ કોઈ વાસ્તવિકતા છું, જે શરીરની સાથે સહ અસ્તિત્વમાં છું. અસ્તિત્વ સહઅસ્તિત્વ. તો સહઅસ્તિત્વને થોડો વિચાર આવે એટલે પૂછું છું કે વ્યાપક અને ઇકાઈ, આને સહઅસ્તિત્વ કહી શકાય? સહઅસ્તિત્વનો મતલબ છે સાથે સાથે હોવું. હા,
તો તમે વ્યાપક ઇકાઈના સહઅસ્તિત્વને પણ સહઅસ્તિત્વ કહી શકો. હું અને શરીર જ્યાં સુધી સાથે સાથે છે ત્યાં સુધી એને પણ સહઅસ્તિત્વ કહી શકો. ઓકે, હું મારે મૂળ જે સહઅસ્તિત્વ જેને કહે છે, જે સમજવાની મૂળ વસ્તુ છે, તો પેલું સહઅસ્તિત્વ છે. ઓકે, વ્યાપક અને ઇકાઈ. તો સહઅસ્તિત્વને એમ કહી શકાય કે સહઅસ્તિત્વ એટલે ઉપયોગિતા પૂરકતાના અર્થમાં બી સહઅસ્તિત્વ જ થયું ને. કોઈ પણ બે ઇકાઈ એકબીજા સાથે ઉપયોગિતા પૂરકતાના અર્થમાં જોડાય છે. જે રીતે શરીર અને હું જોડાયા છે ઉપયોગિતાના પૂરકતાના અર્થમાં કહી શકાય. એ રીતે જોઈશું તો વ્યાપક અને ઇકાઈ વચ્ચેના સહઅસ્તિત્વમાં ઉપયોગિતા પૂરકતા નથી, પણ ઇકાઈ ઇકાઈના સહઅસ્તિત્વમાં ઉપયોગિતા પૂરકતા છે. ઇકાઈ ઇકાઈ તો આ તો બંને ઇકાઈ થઈ ને, શરીર અને હા, જીવન, એ તો બંને હા. ઇકાઈ થઈ. તો બંને, કારણ કે શરીર વગર જીવનની ચેતનાનો વિકાસ સંભવ નથી, તો એ સેન્સથી સહઅસ્તિત્વ થયું જ. તો એ રીતે દરેક ઇકાઈ ઇકાઈ વચ્ચે સહઅસ્તિત્વ કે એ રીતે બોલી શકાય ખરું એમ. બોલી શકાય. અલ્ટિમેટલી અહીંયા જે કહીએ છીએ કે માનવ શું છે, તો માનવ એ હું અને શરીરનું સહઅસ્તિત્વ છે. આ અલગ છે એવું જોઈ શકાય છે કે નહીં જોઈ શકાતું? સહઅસ્તિત્વ એટલે હું અને શરીર બંને ને? મારું અને મારા શરીરનું સાથે સાથે હોવું એટલે આ માનવ. તો માનવ, હા. ખાલી હું જ છું, શરીર નથી, તો એને માનવ નહીં કહીએ. ખાલી શરીર પડ્યું છે પણ અંદર હું નથી, તો એને માનવ નહીં કહીએ. બંને છે તો માનવ છે. આપણે એટલા માટે ના લખાય કારણ કે તમારા શરીરમાં તમે એક જ છો ને, કેટલાને લઈને બેઠા છો જોડે. તો હું અને શરીર અલગ અલગ છે, કઈ રીતે જોઈ શકાશે? તો બંનેની જરૂરિયાતો અલગ અલગ છે. માનવની જરૂરિયાતો જોઈશું તો લાગશે કે રોટલીએ જોઈએ, કપડાએ જોઈએ, મકાને જોઈએ, ઘરે જોઈએ, ગાડીએ જોઈએ, પણ એ બધું શેના માટે જોઈએ? શરીર માટે જોઈએ. વિશ્વાસ જોઈએ, સન્માન જોઈએ, સ્નેહ જોઈએ, મમતા જોઈએ, વાત્સલ્ય જોઈએ, એ બધું શેના માટે જોઈએ? તો એ તો મને જોઈએ. તો ભોજન જોઈએ, કપડાં જોઈએ, એ શરીરને જોઈએ, પણ સુખ કોને જોઈએ? તો મને જોઈએ. શરીરને જે કંઈ જોઈએ એ સમયે સમયે જોઈએ. મને સુખ જોઈએ, નિરંતર જોઈએ. તો એ અર્થમાં દેખાય કે મારી અને શરીરની જરૂરિયાતો અલગ અલગ છે. ખ્યાલ આવે છે? નહીં આવતો? તો જેમ કે તમને જે કંઈ જરૂરિયાતો છે, જે કંઈ તમારી જરૂરિયાત છે, જે તમને જોઈએ છે, એનું લિસ્ટ બનાવો. તો એમાં કપડાં, મોબાઈલ, ગાડી, આ બધું જોઈશે, ખોરાકે જોઈશે, હે ને? એ કોને જોશે? તમને કે તમારા શરીરને? શરીરને. ભોજન પણ શરીરને જોઈશે.
પણ વિશ્વાસ સન્માન એ કોને જોઈએ? એ શરીરના કયા ભાગને જોઈએ? મને જોઈએ, શરીરને નહીં જોતું. શરીરને સન્માન શું કરવું? એની જરૂર જ નથી, ઈચ્છા જ નથી. તો સન્માન તો મને જોઈએ, વિશ્વાસ તો મને જોઈએ, સુખ મને જોઈએ. સુવિધાઓ બધી કોને જોઈએ? શરીરને. એ ખ્યાલ આવ્યો? એ જ રીતે બીજું જોઈએ તો ઘણી બધી ક્રિયાઓ પણ આપણે કરીએ છીએ. તો જેમ કે આ ઘણી બધી ક્રિયાઓ થઈ આવી. ઘણી બધી એક્ટિવિટી થઈ. ચાલવું, બેસવું, વિચારવું, ઊંઘવું, આશા કરવી, ઈચ્છા કરવી, જાગવું, ખાવું, સુખી થવું, દુઃખી થવું, જેટલું તમે લિસ્ટ બનાવી શકો એટલું. હે ને? હવે એમાં જે હું અને શરીર એમ અલગ કરીએ છીએ, તો આમાં મારી ક્રિયા કઈ ને શરીરની ક્રિયા કઈ, તો એને એક એક કરીને અલગ કરીએ. તો મારી ક્રિયા ઉપર રાઉન્ડ કરીએ, શરીરની ક્રિયા ઉપર કાંઈ નહીં કરવું. તો આ કોની ક્રિયા થઈ? ચાલવું એ શરીરની ક્રિયા થઈ. બેસવું એ, વિચારવું એ કોની ક્રિયા થઈ? વિચારવું એ મારી ક્રિયા થઈ ને, કે શરીરની થઈ? મારી ક્રિયા થઈ. ઊંઘવું એ શરીરની ક્રિયા. આશા કરવી, ઈચ્છા કરવી, જાગવું, ખાવું, સુખી થવું, તો આ રીતે ઈચ્છાઓના ક્રિયાઓના આધારે અલગ પાડી શકાય. ગઈ વખતે તમને યાદ હોય તો આપણે તમારી ઈચ્છાઓનું લિસ્ટ બનાવ્યું હતું, પછી એમાંથી અલગ પાડ્યું હતું કે આમાંથી શરીરની ઈચ્છાઓ કઈ, જરૂરિયાતો કઈ કઈ, મારી જરૂરિયાતો કઈ કઈ. હે ને? તો એ રીતે જોઈએ તો ક્રિયાઓના આધારે અલગ પાડ્યું. તો ખાવું, ચાલવું, ઊંઘવું, બેસવું એ બધું શરીરની ક્રિયા થઈ. ઈચ્છા, વિચાર, આશા એ મારી ક્રિયાઓ થઈ. પણ આમાં એક બે વાતો રહી ગઈ, પહેલા એ પૂરી કરી દઈએ કે આ જે બે જરૂરિયાતો છે શરીરની ને મારી, એ બંને જરૂરિયાતો એક જેવી છે કે અલગ અલગ છે? જેમ કે મારી જરૂરિયાતો છે એ શું છે? સન્માન, સુખ, વિશ્વાસ, સ્નેહ, શાંતિ, જે કંઈ ઘણો બધા આગળ એ. આમાં શું છે? ગાડી, બંગલા, ભોજન, કપડાં, આ બધું. તો આ જરૂરિયાતો અને આ જરૂરિયાતો એક જેવી છે કે અલગ અલગ છે? શું અલગ છે? માઇક આપો. શરીરની જરૂરિયાતોમાં ભૌતિક સુવિધાઓ છે, જ્યારે મારી જરૂરિયાતમાં ભાવાત્મક છે. બિલકુલ. તો આ છે એક તો ભૌતિક છે, આ છે ભાવાત્મક છે, ગુણાત્મક છે. બીજું કેવું હોય તો? બીજો હજી એક તો ભેદ કીધો, હજી કોઈ ભેદ કહેવો હોય તો? મારી જરૂરિયાતો અને શરીરની જરૂરિયાતો. મારી જરૂરિયાત, શરીરની જરૂરિયાત, એમાં શું ભેદ છે?
ફિઝિકલ જરૂરિયાતો છે એ સીમિત છે, જ્યારે ભાવનાત્મક જરૂરિયાત છે એ સીમિત નથી, અસીમ અસીમ છે. છે. આ સીમિત છે, આ કોઈ સીમામાં નહીં બંધાતી. હાજી બિલકુલ. તો જે શરીરની જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે જળ વસ્તુઓ લાવવી પડશે બધી. કપડાં જળ છે, ભોજન જળ વસ્તુ છે, ઘર જળ વસ્તુ છે, પણ એનાથી મારી જરૂરિયાતો પૂરી નહીં થઈ જાય. મારી જરૂરિયાતો પૂરી કરવા માટે તો સમજણ જોશે, ભાવ જોઈશે. હજી શું વિશાલભાઈ? બરાબર બરાબર. બાળક એવું કહે છે કે પેલું ગુલાબી કલરનું છે ને પેલું પીળા કલરનું, એટલો ભેદ છે. જાંબલી છે, જાંબલી. હજી શું ભેદ છે? આ સમય પ્રમાણે બદલાતી રહે, સમય સમય પૂરું કરવું પડે, આ નિરંતર રહે છે. હજી હજી ઘણું છે. જળ ચૈતન્યનો ભેદ છે. પછી હજી આમાં બધા અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ પ્રકારની ક્વોન્ટિટી ક્વોલિટી કરશે. આ બધા માટે સેમ છે. છે સેમ બધા માટે. આ જરૂરિયાતો બધા માટે સેમ છે કે અલગ અલગ છે? એ કોટન ને સિલ્ક તો આ થયું ને ભાઈ, એટલે જ કીધું. આને જાંબલી ને પીળું યાદ રાખો તમે. હા, પાછળ માઈક આપો હર્ષાબેન ને. જે શરીરની છે એને વધારે કે ઓછી હોઈ શકે છે. આ તો કાં તો હોય કાં તો ના હોય. બિલકુલ. તો આ વધારે ઓછું હોઈ શકે અને માપી શકાય, જોખી શકાય. આનું માપવાનું જોખવાનું ના થાય કે ભાઈ મારે રાત્રે 2 લીટર છાશ પીવી છે, તો માપી શકાય. પણ એવું ના કહી શકાય કે મારે 6 કિલો પ્રેમ જોઈએ છે. આમાં હિસાબ કરી શકાય કે મેં તને 2 કિલો મોહનથાળ ખવડાવ્યો તો તે તો મને 1 કિલો જ ખવડાવ્યો. આમાં હિસાબ કરી શકાય. આમાં એવો હિસાબ ના કરી શકાય કે હું તને 2.5 લીટર સ્નેહ કરું, તું તો મને 0.5 લીટરમાં પૂરું કરી નાખે. તો લાંબુ લાંબુ કહો તો માપી શકાય, જોખી શકાય, લંબાઈ માપી શકાય, જોઈ શકાય. આમાં એવું બધું ના થાય. આંખેથી દ્રશ્યમાન છે, અદ્રશ્ય છે. બીજો શબ્દ કીધો આ પરિમાણે છે, આ પરિમાણે છે. દ્રષ્ટિગોચર, જ્ઞાન ગોચર. બોલો બોલો. આ પૈસાથી ખરીદી શકાય, આ પૈસાથી નહીં ખરીદી શકાતું. એમાં તો આમાંય અચ્છા હોના તો કદાચ કહી શકાય કંઈક ખરેખર શરીર માટે સારું છે એ રીતે. એ જ ને. પણ શરીર માટે જે સારું છે એ તો પરમનન્ટલી સારું છે ને, લગભગ. શરીર માટે જે સ્વાસ્થ્યપ્રદ છે એ ખાઓ છો તો એ અચ્છા લગ્ન નથી ને, એ તો અચ્છા હોના જ છે. અચ્છા લગ્ન એ શરીર ઓરિએન્ટેડ થયું ને, અને અચ્છા હોના એ જીવન ઓરિએન્ટેડ થયું. વધારે પ્રિસાઇઝલી કહીએ તો એ કહેવાય કે અચ્છા લગ્ન આ છે, અચ્છા હોના આ છે. વધારે પ્રિસાઇઝલી કહીએ તો અચ્છા હોના એ જીવનનો પાર્ટ થયો ને. અચ્છા હોના છે એ સહજ સ્વીકૃતિ વાળો ભાગ છે. હવે શરીર માટે શું સારું છે એ અચ્છા હોના જ છે. જેમ કે તમને ડાયાબિટીસ છે, કારેલું તમને સારું નહીં લાગતું, સારો તો આઈસ્ક્રીમ લાગે, પણ આઈસ્ક્રીમ અચ્છા લગ્ન વાળું છે, કારેલું અચ્છા હોના વાળું છે.
હા તો છે તો શરીર ઓરિએન્ટેડ જ બંને, પણ નક્કી ક્યાંથી થાય છે? તો આ એક સ્વીકૃતિ છે. અચ્છા લગ્ન, અચ્છા હોના છે સહજ સ્વીકૃતિ છે. હા સહજ સ્વીકૃતિ શરીર લેવલે તો હોય જ ને. શરીર પ્રત્યે જે જવાબદારીનો ભાવ છે, શરીર પ્રત્યે જે સ્વાસ્થ્યનો ભાવ છે, એ બધા અચ્છા હોના વાળો જ ભાવ છે. પછી એક ભારહીન છે ને ભાર હા, જોખી શકાય, જોખી ના શકાય વાળું. એક વંશ પરંપરા, એક સંસ્કાર પરંપરા, આ બધા શબ્દો છે. પેલું મેલ ફિમેલ હોય ને પેલું મેલ ફિમેલ નથી હોતું. હું મેલ ફિમેલ નથી, શરીર મેલ ફિમેલ છે. પછી આમાં ભાવ અનિશ્ચિત રહે એવું કહેશું, અથવા આનાથી ભાવ નિશ્ચિત થતો જ નથી. ભાવ નિશ્ચિત તો અહીંયાથી થાય છે. હુમાં વિશ્રામ છે અને શરીરમાં શ્રમ છે. ઘણું લિસ્ટ બનાવ્યું. હું પાસે અક્ષય બળ શક્તિ છે. બસ બસ હવે એ ક્રિયાઓ માટે જોઈ શકાય કે ચાલવું, બેસવું, ઊંઘવું, જાગવું, ખાવું, આ બધી ક્રિયાઓ ક્ષય વાળી છે. આમાં તમારી શક્તિનો ક્ષય થાય, તમને થાક લાગે. વિચારવું, આશા કરવી, ઈચ્છા કરવી, સુખી થવું, આમાં થાક ના લાગે. આમાં તમારી શક્તિનો ક્ષય ના થાય, અક્ષય છે. માનસિક થાક ક્યારે લાગે? તમે કન્ફ્યુઝ હો એટલે તમને એમ થાય કે હવે આ નહીં વિચારવું, પણ એ છોડીને તમે બીજું તો વિચારો જ છો ને. તો કોઈ એક વિચારથી બહુ દુઃખી થઈ ગયા એટલે દુઃખી થઈને એ વિચાર કરવાનો છોડી દીધો, પણ વિચાર કરવાનું બંધ નહીં કર્યું, બીજો વિચાર ચાલુ કર્યો. હા, તો વિચાર કરવામાં થાક નહીં લાગ્યો, વિચાર તો કન્ટિન્યુઅસલી ચાલે. તો આખી આ ચર્ચાને જો સમેટીને કહીએ તો એટલું કહેવાય કે તમે જે કહ્યું છો, જે માનવ રૂપે તમે છો, એ તમે શરીરનું અને હુંનું, તમારું અને તમારા શરીરનું સહ અસ્તિત્વ છો. અને તમારા શરીરને તમે નિર્ણયપૂર્વક ચલાવો છો. શરીર એની જાતે કંઈ નહીં કરતું. તો મારે કઈ બાજુ આંખ કરવી, આ ભાઈ જે બોલે છે એ સાંભળવું કે બાજુવાળા જોડે વાતો કરવી, આ બધા નિર્ણય તમે લો છો. આ બધા નિર્ણય તમે લો છો. તો હાથ ઊંચો કરવો કે ના કરવો, આમ જ પલાઠી વાળીને બેસી રહેવું કે સ્થિતિ થોડી બદલવી, આ બધા નિર્ણય કોણ લે છે? તમે લો છો. પણ આ બહુ ઓબ્ઝર્વ કરવાની વાત છે કે આ બધા નિર્ણય હું પોતે જ લઉં છું ને હું જ શરીરને નિર્ણય લઈને ચલાવું છું. તો આંખને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાનો નિર્ણય પણ મારો જ છે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે જે આપણે કીધું હતું ને કે એક વિચાર ચાલે છે, પછી એના આધારે કંઈક વ્યવહાર કે કંઈક કાર્ય થાય છે. શરીરની સાથે કોઈ પણ કાર્ય કરતા પહેલા અથવા શરીર દ્વારા કંઈ પણ કરાવડાવતા પહેલા તમારી અંદર કંઈક તો વિચાર ચાલે જ છે, તમારી અંદર કોઈ તો નિર્ણય થાય જ છે. એ નિર્ણયના આધારે જ તમે શરીરને ચલાવો છો. તો હું જે કંઈ બોલું છું, બોલતા પહેલા કંઈક તો મને વિચાર આવે છે, મારામાં કંઈક વિચાર કરવાની પ્રક્રિયા થાય છે, અને પછી હું શરીરને કહું છું કે ભાઈ આ વાત બોલ, તો શરીર એ વાત બોલે છે. એ અવાજ તમારા કાનમાં પડે છે, તમારા શરીર સુધી એ અવાજ જાય છે, એ તમે સાંભળો છો, સાંભળીને તમે કંઈક વિચાર કરો છો. વિચાર કરવામાં તમને બરાબર લાગે છે કે આ જે ભાઈ બોલ્યા એ વિચાર મને બરાબર લાગ્યો, તો
તો તમે શરીરને કહો છો કે માથું ઉપર નીચે કરો, કે જેથી સામે સુધી સિગ્નલ પહોંચે કે અહીંયા વાત સમજાણી છે. હા, માઇકમાં બોલ. આપણે ઘણીવાર ડ્રાઇવિંગ કરતા હોય ને તો ડ્રાઇવિંગ તો ચાલુ થઈ ગયું હોય, આપણે ચાલુ જ હોય, આપણું એક્ટિવા કે કંઈ બી કાર કે કંઈ પણ આપણે ચાલુ જ આપણી ચાલતી જ હોય, અને પછી અચાનકથી છે ને આપણે વિચારોમાં એવા જતા રહીએ ને કે આપણને ખ્યાલ બી ના હોય કે હું ચલાવી રહ્યો છું, અને પછી સડનલી એવું યાદ આવે કે હા હું તો એક્ટિવા ચલાવું છું કે કાર ચલાવું છું, અને પછી આપણે ખબર પડે કે હા હું ચલાવતા હતા ને મારું ધ્યાન જ નહોતું બિલકુલ. એટલે આપણે પહેલાં શરીરને ઓર્ડર આપી દીધો કે ચલાવવાનું છે એટલે એ ચાલે જાય છે, અને આપણે વિચારોમાં પાછા જતા રહીએ છીએ. આપણે આપણી કલ્પનાશીલતામાં જતા રહ્યા, પણ એ સમય અને- દરમિયાન તમે જોશો તો બહુ માઇક્રો લેવલના નિર્ણય તો તમે લો જ છો. એને ઓટો પાયલોટ મોડ કહેવાય ને. એટલું બધું ઓટો પાયલોટ દર વખતે નહીં થઈ જતું. તમે ઘણી વખતે તો માઇક્રો લેવલના ડિસિઝન લો જ છો, કે તમે ભલે વિચારોમાં છો પણ કંઈક આગળ આવ્યું તો થોડી સ્પીડ ઘટાડી દો, બ્રેક થોડી કરી દો, આવું કંઈક તો કરો છો. જો બિલકુલ ધ્યાન ના જાય તો પછી ભટકાઈ જાય. એને એવું કહી શકાય કે જેની વારંવાર પ્રેક્ટિસ થાય છે એ મેમરી લેવલ, પેલું રેમ રેન્ડમ એક્સેસ મેમરી હોય એ પ્રમાણે સ્ટોર થયેલી છે, એટલે એનું બેકએન્ડમાં કામ થઈ જાય છે. તો એ રીતે જો અહીંથી ત્યાંથી ચાલતા ચાલતા તમારે અહીં ઉપર આવવું હોય તો ત્યાંથી તમે શરીરને કહો કે ભાઈ ઉપર જવું છે, તો ત્યાંથી અહીં સુધી શરીર ઓટોમેટિક ચાલશે. અહીંયા આવશે ત્યારે તમે જોશો કે પગથિયું આવ્યું, એટલે તમે શરીરને કહેશો કે હવે એમને એમ નહીં ચાલવાનું, પગ ઉપર કર, એટલે શરીર પગ ઉપર કરશે. ક્યારેક તમે ભૂલી જાઓ તો એમને હાલ્યા જાઓ, પગથિયે ભટકાવો, કાં તો એક પગથિયું ચૂકી જાઓ તો પડી જાઓ. એવું કેમ થાય છે? તો પોતાના જ વિચારોમાં, પોતાની જ કલ્પનાશીલતામાં ખોવાઈ જઈએ, એમાં શરીર ચલાવવાનું થોડું ભૂલી જઈએ. બધા સાથે થાય ક્યારેક ક્યારેક. પોતાનામાં ઘણું બધું ચાલતું હોય જેની અંદર ગૂંચવાઈ ગયા હોય. તો હવે આપણે તમે જોશો કે ક્યારના તમને એમ થાય છે કે હવે આ શરીર અહીં ખુરશીમાંથી ઊભું કરીએ, હે ને, અને આને લઈ જઈને નાખીએ ઘરે, તો હે ને. પણ જોશો કે જે લોકોને સમજવામાં ખરેખર રસ પડ્યો અને જેને આ ક્રિયાનું સુખ વધારે લાગવા માંડ્યું, એના માટે સળવળાટ નહીં થયો. જેનું ધ્યાન અહીંયા નતું ગયું એને શરીરની સંવેદના ઉપર ધ્યાન જતું હતું કે ક્યારના બેઠા છીએ. હવે તમે જ નિર્ણય લેશો કે હાલો ઊભું થા, હવે પછી આમ વળીને બહાર નીકળ પેલી બાજુ, એમાં કોઈ જોડે બાજુમાં છે તો એની જોડે કંઈક વાતો કરવાનો નિર્ણય લેશો. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે, ક્યારેક કરવા જોઈએ. હું તો માનું અત્યારથી ચાલુ કરો ને કાલ સવાર સુધી કર્યા કરો, કે તમે શું શું નિર્ણય લો છો ને શરીર પાસે કઈ રીતે કામ કરાવો છો, જાણે કોઈ મશીન ચલાવતા હોય એ રીતે. તમે જ કહો છો શરીરને કે હવે ઊભું થા, ઊભું થાય પછી એમ લાગે કે આ સ્નાયુ થોડા જકડાઈ ગયા છે તો એમ કહેશો કે થોડું તાણી લે સ્નાયુને, હે ને. પછી કહેશો કે હવે 2-4 ડગલા ચાલીને પેલી બાજુ જા. પછી એક્ટિવા કે વાહન જે કે લઈને આવ્યો છે એની ઉપર એને બેસાડશો. પછી ત્યાંથી ચલાવીને ઘરે કહેશો હવે ઉતાર હાલી લીઠું, તો નીચે ઉતારશો. રાત્રે ઊંઘો ત્યારે શરીરને સુવડાવી દેશો પથારીમાં. પછી શરીર તો ઊંઘતું હશે, તમે પાછા કેટલાય વિચારો કરશો. પછી આમ થશે કે ના ના શરીરને તો ઊંઘવા દો હવે, એટલે પછી શરીરને કહેશો સુઈ જા શાંતિથી. પછી સવારે ઉઠીને પાછું ઉપાડશો, 50-60 કિલોનો લબાચો ઉપાડીને ફરતી પાછો એ લઈને બેહાડ દેશો ખુરશીમાં. સાંભળો હવે. તો આ બધામાં જોશો તો શરીર ઓટોમેટિક કાંઈ નહીં કરતું. અમુક પ્રક્રિયા છે, હૃદય ધડકવું, લોહી ફરવું, આ શ્વાસોશ્વાસ, આ બધું થોડું ઓટોમેટિક ચાલે. બાકી જોશો તો તમે એક નિર્ણય લઈ શરીરને ઓપરેટ કરો છો, એક નાના નિર્ણય લઈને તમે શરીરને ચલાવો છો.
એ જોશો ઇન્ટરેસ્ટિંગ લાગશે, મજા આવશે. કાલે આગળ વાત કરીએ. તો આજની વાત અહીંયા ચર્ચા પૂરી કરીએ. જે કોઈ સૂચના હોય સાહેબ આપી દે. મારા તરફથી આજે આટલું રાખીએ. કાલે પાછા મળીએ ત્યારે ભાવ ઉપર, સંબંધો ઉપર ચર્ચા કરશું, વિશ્વાસથી લઈને પ્રેમ સુધી. અને પરમ દિવસે પછી સમાજની અને પ્રકૃતિની ચર્ચા કરશું. તો આટલું રાખીએ. નમસ્તે.